નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દુનિયાની નજર હાલમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ચીની સમકક્ષ શી જિનપિંગની આગામી મુલાકાત પર છે। વ્હાઇટ હાઉસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે આ બંને નેતાઓ 30 ઓક્ટોબરે દક્ષિણ કોરિયામાં યોજાનાર એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન સંમેલન દરમિયાન મળશે। લાંબા સમયથી આ મુલાકાત નિર્ધારિત હોવા છતાં તાજેતરના સમયમાં વિશ્વની આ બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે ચાલી રહેલા તીવ્ર વેપાર યુદ્ધને કારણે તે લગભગ રદ થવાની અણી પર પહોંચી ગઈ હતી। આ મહિનાની શરૂઆતમાં જ ચીને રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને દુર્લભ ખનીજોની નિકાસ પર નવા પ્રતિબંધો જાહેર કર્યા હતા। નોંધનીય છે કે ચીનનો આ રેર અર્થ પર લગભગ સંપૂર્ણ નિયંત્રણ છે, જેનો ઉપયોગ અનેક આધુનિક હાઈટેક ઉત્પાદનો માટે અત્યંત જરૂરી છે। ચીનના પગલાંના જવાબમાં ટ્રમ્પે પણ નવેમ્બરથી તમામ ચીની માલસામાન પર 100% ટેરિફ વધારવાની ધમકી આપી હતી। જો કે આક્રમકતા બાદ બંને દેશોએ પોતાના વલણમાં થોડી નરમાશ લાવી અને વાતચીતની શક્યતાઓ તરફ ઇશારો કર્યો। આમ છતાં હાલમાં પણ બંને પક્ષો એકબીજા પર તણાવ વધારવા અને વૈશ્વિક બજારમાં સ્થિરતા ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે। ટ્રમ્પે તો જાહેરાત કરી દીધી છે કે તેઓ ચીન સાથે ટેરિફથી લઈને રેર અર્થ સુધી દરેક વસ્તુ પર ડીલ કરવા માંગે છે, પરંતુ સંભવ છે કે તેમણે ચીનના ઇરાદાઓને ઓછો આંક્યો હોય, કારણ કે ચીન ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા વેપાર યુદ્ધનો અત્યાર સુધીનો સૌથી સખત જવાબ આપી રહ્યું છે। સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ચોંગ ચા ઇયાન માને છે કે બંને દેશોમાં એવો વિશ્વાસ છે કે તેઓ એકબીજા કરતાં વધુ આર્થિક નુકસાન સહન કરી શકે છે અને કદાચ આ જ તેમની વાટાઘાટોની રણનીતિનો એક ભાગ છે। સુંગના મતે ટ્રમ્પની એક વ્યૂહરચના વર્ચસ્વની કસોટી છે। જો ચીન દબાણમાં ઝૂકે તો તે આગામી મહિનાઓમાં અમેરિકા ચીન સંબંધોની દિશા નક્કી કરી શકે છે। જો કે ચીન ઝૂકે તેવી સંભાવના ઓછી છે। તેઓ ભારપૂર્વક કહે છે કે શી જિનપિંગ ચીનની સત્તામાં પોતાનું સતત 13મું વર્ષ પસાર કરી રહ્યા છે અને તેમને પોતાને સાબિત કરવા માટે ટ્રમ્પ સાથેની કોઈ દ્વિપક્ષીય બેઠકની જરૂર નથી। રેર અર્થ ઉપરાંત ચીને અમેરિકાના સોયાબીન ક્ષેત્રને પણ નિશાન બનાવ્યું છે, જે અમેરિકી ખેડૂતોને અસર કરે છે, જેઓ ટ્રમ્પના મુખ્ય સમર્થક વર્ગ પૈકીના એક છે। સપ્ટેમ્બરમાં ચીનને અમેરિકી સોયાબીનની નિકાસ નવેમ્બર 2018 બાદ પહેલીવાર લગભગ શૂન્ય થઈ ગઈ, જ્યારે બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી આયાત વધી ગઈ। ચીન વિશ્વમાં સોયાબીનનો સૌથી મોટો આયાતકાર છે, જેનો તે મુખ્યત્વે પશુ આહાર તરીકે ઉપયોગ કરે છે। એનાલિસિસ ફર્મ કેપિટલ ઇકોનોમિક્સના જુલિયન ઇવાન્સ પ્રિચર્ડ લખે છે કે અમેરિકી ટેરિફ હોવા છતાં ચીનની નિકાસ અપેક્ષા કરતાં વધુ મજબૂત રહી છે। જો કે સપ્ટેમ્બરમાં તેનાથી તેની જીડીપીમાં 0.3%નો ઘટાડો આવ્યો। જો આ વેપાર યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો ચીનની સ્થિતિ નબળી પડી શકે છે, કારણ કે અમેરિકી આયાતકારો વૈકલ્પિક સપ્લાયરો અને સપ્લાય ચેઇનની શોધમાં ઝડપ લાવશે। ઉદાહરણ તરીકે, એપલે આ વર્ષે કહ્યું હતું કે તે અમેરિકામાં વેચાતા આઈફોનનું મોટા ભાગનું ઉત્પાદન ચીનથી ભારત ખસેડશે અને જૂનમાં નાઇકીએ પણ પોતાનું કેટલાક ઉત્પાદન ચીનમાંથી બહાર ખસેડવાની યોજના બનાવી હતી। ઇવાન્સ પ્રિચર્ડના મતે એવું માની લેવું બુદ્ધિમત્તાભર્યું નથી કે ચીને અમેરિકી ટેરિફ સામે કાયમી પ્રતિકારક શક્તિ વિકસાવી લીધી છે। જો કે રેનમિનબી અન્ય કરન્સીની સરખામણીમાં અમેરિકી ડોલર સામે નબળો પડ્યો છે, જે ચીનની નિકાસને સ્પર્ધાત્મક રાખે છે। ચીનની અર્થવ્યવસ્થામાં નિકાસ હજી પણ વૃદ્ધિનું મુખ્ય એન્જિન છે, કારણ કે તે ઘરેલું વપરાશ વધારવા અને રિયલ એસ્ટેટ સંકટમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે। કેટલાક નિષ્ણાંતો એવું પણ માને છે કે ચીન ટ્રમ્પને આંકવામાં ભૂલ કરી શકે છે। અમેરિકી થિંક ટેન્ક સ્ટિમ્સન સેન્ટરના સુન યુનના મતે ચીને અમેરિકાની વળતો પ્રહાર કરવાની ક્ષમતાને ઓછી આંકવાની ખતરનાક આદત વિકસાવી લીધી છે। ઓસ્ટ્રેલિયાની એડિથ કોવાન યુનિવર્સિટીના પ્રોફેસર નોઇસ મેકડોનાક કહે છે કે અમેરિકા ચીનના ટેકનોલોજી ક્ષેત્રને નિશાન બનાવીને નવા વેપાર પ્રતિબંધો લગાવી શકે છે, જેમ કે અમેરિકાએ પહેલેથી જ ચીનને એનવીડિયાની સૌથી અદ્યતન ચિપ્સ ખરીદવાથી રોકી દીધું છે। જોકે પ્રોફેસર મેકડોનાકનું કહેવું છે કે ટેકનોલોજી ક્ષેત્રને નિશાન બનાવવાથી ચીનની ગતિ ધીમી પડી શકે છે, પરંતુ તે તેને સંપૂર્ણપણે રોકી નહીં શકે। કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે બજારની પ્રતિક્રિયાને કારણે જ ટ્રમ્પને પોતાનું વલણ નરમ કરવું પડ્યું। 10 ઓક્ટોબરે ચીનના રેર અર્થની જાહેરાત બાદ ટ્રમ્પની સખત પ્રતિક્રિયા પછી અમેરિકી શેરબજારને $2 ટ્રિલિયન નુકસાન થયું હતું। તો બીજી તરફ ચીનની નીતિઓ બજારની ભાવનાઓથી ઓછી પ્રભાવિત થાય છે।
કારણ કે દેશની નિર્ણય લેવાની પ્રણાલી અત્યંત કેન્દ્રીકૃત છે અને શી જિનપિંગને તાજેતરના દાયકાઓના સૌથી શક્તિશાળી ચીની નેતા માનવામાં આવે છે. ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીનું સરકાર નિયંત્રિત ઉદ્યોગો પર સખત નિયંત્રણ રહે છે અને તેઓ કેન્દ્ર સરકારના નિર્દેશોનું પાલન પણ કરે છે. કેટલાક વિશ્લેષકો માને છે કે ચીન ટ્રમ્પના બીજા કાર્યકાળ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેઓ ટ્રમ્પની શૈલી અને વ્યૂહરચના, ટેરિફ, ટેક યુદ્ધ અને કોવિડ-19 મહામારીનો સામનો કરવાના લાંબા ગાળાના અભ્યાસના આધારે એક હાર્ડ ગેમ રમી રહ્યા છે. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં શરૂ થયેલા અમેરિકા ચીન વેપાર યુદ્ધે શીના આત્મનિર્ભર ચીનના એજન્ડાને વધુ પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારથી ચીની નેતૃત્વએ આ વેપાર યુદ્ધને ઘરેલું રાષ્ટ્રવાદને મજબૂત કરવા અને અમેરિકી બજાર પરની નિર્ભરતા ઘટાડવાની તક તરીકે ઉપયોગમાં લીધું છે. આનાથી બેઇજિંગને તેની સપ્લાય ચેઇનને વ્યૂહાત્મક હથિયાર તરીકે ઉપયોગ કરવાનો આત્મવિશ્વાસ મળ્યો છે, જેનું એક ઉદાહરણ રેર અર્થની સપ્લાય રોકવાનો નિર્ણય છે. જો કે અમેરિકી થિંક ટેન્ક પેસિફિક ફોરમના પ્રોફેસર એલિઝાબેથ લારસ ચેતવણી આપે છે કે ચીનના નેતાઓ ટ્રમ્પના અહંકાર અને નબળાઈઓને પારખી ચૂક્યા છે. તેઓ કહે છે કે ટ્રમ્પ શક્તિશાળી પુરુષ નેતાઓ સાથે ત્યાં સુધી સારા રહે છે જ્યાં સુધી તેઓ તેમની સહનશીલતાની પરીક્ષા ન લે. જ્યારે આવું થાય છે ત્યારે ટ્રમ્પ વળતો પ્રહાર કરે છે. ચીનના નેતાઓએ ટ્રમ્પના સ્વભાવથી સાવધાન રહેવું જોઈએ. લારસ એ પણ ચેતવણી આપે છે કે ચીને ટ્રમ્પની અચાનક નિર્ણય લેવાની વૃત્તિથી સતર્ક રહેવું જોઈએ અને વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલર અને રાઇટ વિંગ કાર્યકર્તા લૌરા લુમર જેવા ટ્રમ્પના પ્રભાવશાળી સલાહકારોના અસરથી પણ સાવધાન રહેવું જોઈએ. અંતે એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન સંમેલનમાં ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે કોઈ સમજૂતી થઈ શકે છે, પરંતુ આ વાતની ઓછી જ સંભાવના છે કે બંને દેશો તેમના મૂળભૂત મતભેદોને જલ્દી ઉકેલી શકશે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.